ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં હોબાળો સર્જાયો છે। સામાન્ય સભાની બેઠકમાં શાસક અને વિપક્ષ આમને સામને આવ્યા અને બેઠકમાં ભરૂચના કુલ 33 કામોને મંજૂરી અપાઈ હતી તો નગરપાલિકાની બેઠકમાં બિસ્માર માર્ગો અને ગટર સહિતના પ્રશ્ને કોંગ્રેસે વિરોધ કર્યો છે। સામાન્ય સભામાં નગરપાલિકાના જ મૃતક કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી તેમજ ચાલુ નોકરી પર મૃત્યુ વળતર મુદ્દે સભા તોફાની બની હતી। वॉटर विभागના અંદર કામ કરતા કર્મચારી શંભુભાઈ વસાવા માટે પણ અમારા નગરપાલિકાના સાથી કોર્પોરેટર તેમજ અમારા તમામ કોર્પોરેટરે આ મુદ્દે એને સહાય આપવા અને એના પરિવારમાંથી નોકરી આપવા માટેની જે ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન શાસક પક્ષ હર હંમેશ કહી શકાય કે ચર્ચા પૂરેપૂરી નથી કરતું અને ચર્ચા દરમિયાન જ રાષ્ટ્રગીતમાં ઊભા થઈ જઈને રાષ્ટ્રગીતની આડના અંદર પોતે સભા સમાપ્તિની જે કરે છે તે ખૂબ જ નિંદનીય છે। ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। 33 મુદ્દા હતી। તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામોને પૂરા કરવાની જે અમે બાહેધરી આપી છે એ કામોને અમે વહેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને સુખાકારી થાય એ માટે અમે ભરૂચ નગરપાલિકા વતી તમામ પ્રયત્ન કરીશું। કપડવંજ સેશન્સ કોર્ટ દ્વારા બળાત્કારના આરોપીને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી અને ફાગવેલ ગામેથી આરોપી હરીશકુમાર સગીરાને ભગાડી ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। સમગ્ર મામલે કઠલાલ પોલીસ મથકે વર્ષ 2023માં ગુનો નોંધાયો હતો। સમગ્ર મામલે સરકારી વકીલ મિનેશ પટેલની રજૂઆતો 15થી વધુ દસ્તાવેજી પુરાવા અને 10 જેટલા મૌખિક પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે। સગીર વયની દીકરીને આરોપી હરીશકુમાર રૂખી નાઓ લલચાવી ફોસલાવી પટાવી ભગાડીને લઈ ગયેલા અને તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો। ભરૂચના ટંકારિયા ગામે બાવળની જાળીઓમાં ચાલતું જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। એલસીબી પોલીસે બાતમીના આધારે અડોલ રોડ પર એસટી કોલોની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં દરોડા પાડ્યા હતા, જે દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। સ્થળ પરથી રોકડા રૂપિયા 2,10,000, 22 મોબાઈલ, એક કાર અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પોલીસે મોહસીન, ઇનાયત, લાલન સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। તો ભરૂચનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। તાલુકાના ટંકારિયા ગામમાં ઇક્રમ, ઇનાયત, લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાળીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર। ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી સામે કોર્ટમાં ચાર્જ ફ્રેમ અને મહેસાણા દૂધસાગર ડેરી બોનસ કેસ મામલે કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે તો અમદાવાદ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે। આ તરફ આરોપી વિપુલ ચૌધરી, આશા ઠાકોર અને નિશિત બક્ષી સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે। દૂધસાગર ડેરીમાં 14 કરોડના બોનસ મામલે કેસ થયો હતો દાખલ અને કેસમાં 2300થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા તો 25,000થી વધુ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં 25,000થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે। અમારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી કે જેમની સામે હવે ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે, શું અપડેટ તેને લઈને? કોમલ, બિલકુલ મહેસાણા દૂધસાગર ડેનેસ જે છે તે બોનસ બાબતે જે કૌભાંડ સામે આવ્યું હતું અને તેની વિરુદ્ધ જે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને તે સમયના ચેરમેન વિપુલ ચૌધરી સહિત 4 વ્યક્તિઓ છે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ગોટાળામાં લગભગ અત્યાર સુધીમાં પોલીસે જે તપાસ કરી છે તેમાં 2300થી પણ વધુ સાક્ષીઓ જે છે તે તપાસવામાં આવ્યા છે અને સાથે સાથે વિપુલ ચૌધરી, આશાબેન ઠાકોર અને નિશ્ચિત બક્ષી સામે આજે ચાર્જ ફ્રેમ કોર્ટ સમક્ષ દાખલ કર્યો છે। માનવામાં આવ્યું છે કે 25,000થી પણ વધુ
દસ્તાવેજી પુરાવો કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. એટલે આગામી સમયમાં હવે ગૃહ રાજ્યમંત્રી પૂર્વ જે છે વિપુલ ચૌધરી અને તેની સાથે અન્ય જે આશાબેન ઠાકોર અને નિશિત બક્ષી તેમના સામે કેસ જે છે તે ટ્રાયલ ઉપર આવશે અને ત્યારબાદ જે અલગ અલગ તપાસ ઉલટ તપાસ જે છે તેની કાર્યવાહી આગળ હાથ ધરાશે. જે મૌલિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર.